ભારતે હોકીમાં ઐતિહાસિક જીત મેળવી છે। હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો વગાડ્યો છે। તો ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ટીમ ઇન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું છે। બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા। તે 10 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે। આ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ મેચ ગોલકીપર શ્રીજેશની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી। તેણે ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી। શ્રીજેશે બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં 11 પેનલ્ટી કોર્નર બચાવ્યા હતા। આ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી, જેમાં તેણે 2 શાનદાર સેવ કર્યા છે। તો ભારતીય ટીમે ઓલિમ્પિકમાં સતત બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ટોક્યોમાં ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। હોકી માટે ઓલિમ્પિકમાં આ 13મો મેડલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે। તો પીએમ મોદીએ લખ્યું છે કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે। તો ભારતનો ઓલિમ્પિકમાં ડંકો વાગ્યો છે। ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજો મેડલ જીત્યો છે। તો ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। 52 વર્ષ પછી બેક ટુ બેક ઓલિમ્પિક બ્રોન્ઝ મેળવ્યો છે। તો ઐતિહાસિક જીત બદલ નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે। તો ભારત માટેની આ એક ઐતિહાસિક પળ છે। ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે આજે સવારે તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી। વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે। ફાઇનલ પહેલા 100 ગ્રામ વજન વધવાને કારણે તે ફાઇનલ મેચ રમવાનું ચૂકી ગઈ હતી। વિનેશ ભારતની વાસ્તવિક ચેમ્પિયન છે, જેણે તેની કારકિર્દીમાં ઘણી વખત ઠોકર ખાધી છે। 7 ઓગસ્ટે તેની સાથે આવું જ કંઈક થયું હતું, જ્યાં તેને 100 ગ્રામ વજન વધવાને કારણે પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી। આ કારણે વિનેશ ફોગાટ આંતરિક રીતે ભાંગી પડી હતી અને આજે સવારે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે। વિનેશ ફોગાટે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે માં કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું, આનાથી વધુ તાકાત નથી રહી। વિનેશ ફોગાટ સાથે થયેલા અન્યાયને લઈને રાજકારણ ગરમાયું છે। નેતાઓ ન્યાય માટે મેદાને ઉતર્યા છે અને ત્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ વિનેશ ફોગાટને રાજ્યસભામાં મોકલવાને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે વાતની તપાસ થવી જોઈએ કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાનું શું કારણ હતું। વધુમાં તેમણે કહ્યું છે કે અત્યારે હરિયાણામાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે। જો મારી પાસે બહુમતી હોત તો હું તેમને રાજ્યસભામાં મોકલી આપત। ત્યારે આ નિવેદન ઉપર વિનેશના કાકા મહાવીર ફોગાટે મોટો પલટવાર કર્યો છે। આરોપ લગાવ્યો છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણાના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગીતા અને બબીતા સાથે ભેદભાવ કર્યો હતો। हमारे तो नंबर नहीं है, 28 एमएलओ से नहीं बनेंगे, तो मैं तो कहा था अगर हमारे हमारे नंबर होते तो आज मैं इसको दिनेश को भेजता, ताकि जो उसके साथ जाती हुई है या जो भी वो कारण हुआ है वो मेडल लेके। વિપક્ષે વિનેશ ફોગાટના મુદ્દે સંસદમાં હંગામો મચાવ્યો હતો અને જે બાદ સભાપતિ જગદીપ ધનખર નારાજ થઈ ગયા અને વિપક્ષના વ્યવહારની ભારે નિંદા કરી હતી અને ભાવુક થઈને ખુરશી છોડી રાજ્યસભામાંથી તેમણે વોકઆઉટ કર્યું હતું। ખુરશી છોડતા ભાવુક થઈને તેમણે કહ્યું કે હવે હું પોતાની જાતને સક્ષમ નથી સમજી રહ્યો। વધુમાં કહ્યું કે મારા ઉપર સતત શાબ્દિક હુમલા થઈ રહ્યા છે, મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે। એક અખબારમાં પણ મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો। ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે।
दुखी मन से मैं मेरी शपथ से दूर नहीं भग रहा हूं, पर मुझे जो आज मैंने देखा है, जिस तरीके का व्यवहार सदस्य ने किया है, शारीरिक रूप से किया है, जिस तरीके का व्यवहार इधर से भी हुआ है, मैं कुछ समय के लिए यहां बैठने में अपने आप को सक्षम नहीं पा रहा हूं। मैं दुखी मन से जा रहा हूं। હરિયાણાની રેસલર અંતિમ પંઘાલ અને તેની બહેન પેરિસ ઓલિમ્પિકમાં વિવાદોમાં ફસાયા છે. પંઘાલની બહેન નિશા તેના ઓળખ કાર્ડ પર ઓલિમ્પિક રમત વિલેજમાં પ્રવેશવા માટે ગેરકાયદેસર રીતે એન્ટ્રી કરતી પકડાઈ હતી. આ પછી નિશાને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને અહીં તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પછી બંનેને તાત્કાલિક પેરિસ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તો અંતિમ પંઘાલ અને તેની બહેનને આદેશ આપવામાં આવ્યો છે. વધુ એક પ્લેયર વિવાદમાં સંપડાય છે. તો ઓલિમ્પિક રમત વિલેજમાં બહેન નિશાએ ગેરકાયદેસર રીતે એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના લીધે સમગ્ર વિવાદ સામે આવ્યો છે. તો ગેરકાયદેસર રીતે એન્ટ્રી કરતા જ અંતિમ પંઘાલની બહેન પકડાઈ ગઈ હતી. અંતિમ પંઘાલ અને તેની બહેનને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તો વધુ એક ભારતીય કુસ્તીબાજ વિવાદમાં સપડાય છે. રેસલર અંતિમ પંઘાલને પેરિસ છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફ સંશોધન બિલને રજૂ કર્યું અને જેના ઉપર સંસદમાં હોબાળો થયો હતો. કેસી વેણુગોપાલે તેના ઉપર વાંધો પણ ઉઠાવ્યો હતો. જોકે ગૃહના અનેક સભ્યોએ આ બિલમાં સહમતિ દર્શાવી હતી, જેના ઉપર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદો સહિત વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિલ પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત બિલને ધાર્મિક આસ્થા પર હુમલો તેમજ લોકતંત્ર વિરુદ્ધ ગણાવ્યું હતું. આ દરમિયાન અખિલેશ યાદવે સ્પીકરના અધિકારીઓને અધિકાર સાથે છીનવાઈ રહ્યા હોવાની વાત કરતા ગૃહમંત્રી અમિત શાહ તેમના ઉપર ભડકી ઉઠ્યા હતા. તો બિલ પર વાત કરતી વખતે અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. હકીકતમાં અખિલેશ યાદવે લોકસભા સ્પીકરને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. હવે અમે બધાએ મળીને તમારા માટે પણ લડવું પડશે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ તેમને વચ્ચે ઝટકાવતા પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને સાથે જ વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે ગૃહનું અપમાન કરી રહ્યા છો. તમે અધ્યક્ષના અધિકારના સંરક્ષક નથી. અહીં ગોળમાર વાતો નહીં કરવાની. આજે સરકાર દ્વારા વિરોધ વચ્ચે વકફ બોર્ડ બિલ રજૂ કરવામાં આવ્યું અને ત્યારે વકફ બોર્ડ બિલને લઈને અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે? મંદિરોની સમિતિઓમાં કોઈ બિન હિન્દુ નથી, પછી વકફ સંપત્તિમાં તેની શું જરૂર છે? આવું જ તમારી સરકાર ખ્રિસ્તીઓ અને શીખોની સાથે પણ કરી રહી હોવાના ઓવૈસીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. गवर्नमेंट बोल रही है सर, मैं खत्म कर रहा हूं सर, आधा मिनट. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और जकिया जाफरी को मेंबर बनाएंगे. मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. સાંસદમાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના નેતાએ સત્તા પક્ષના નેતાના વખાણ કર્યા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના વખાણ કર્યા હતા. તો નીતિન ગડકરીની ગણતરી એવા મંત્રીમાં થાય છે કે જેમના વખાણ વિપક્ષ પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ કરતા અચકાતા નથી. તેમની છાપ કામ કરતા નેતાની છે. અને જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વિપક્ષના એક સાંસદે લોકસભામાં ખુલ્લેઆમ તેમના વખાણ કરતા કહ્યું હતું કે જો તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશનો ઉદ્ધાર થઈ જશે.
પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને લગતા પ્રશ્નો પૂછતી વખતે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના કામના વખાણ કરતા લોકસભામાં કહ્યું હતું કે જો સરકારના તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશનો ઉદ્ધાર થઈ જશે. કીર્તિ આઝાદે આ ટિપ્પણી કરી હતી. આજે સંસદના ચોમાસુ સત્રનો 14મો દિવસ છે. સંસદમાં આજે વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેમનું બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો મચ્યો હતો. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ધર્મ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે. આ બિલ પાસ થયા બાદ વકફ બોર્ડની સત્તામાં ઘટાડો થઈ જશે. બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈપણ મિલકતનો દાવો નહીં કરી શકે. તો હાલમાં વકફ પાસે કોઈપણ જમીનને મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. જમીનનો દાવો કરતા પહેલા જ તેની ખરાઈ કરવી પડશે અને તેનાથી બોર્ડની મનમાની અટકશે. તો ગૃહમાં ઘણા સિનિયર રાજકારણીઓ છે અને પરંતુ તેમની હાજરીમાં તેમના પક્ષના સભ્યો અધ્યક્ષનું અપમાન કરે છે. આ મારું અપમાન નથી, પરંતુ અધ્યક્ષ પદનું અપમાન છે. આવી સ્થિતિમાં હું છેલ્લા કેટલાક સમયથી અહીં સારું અનુભવી રહ્યો નથી. આટલું કહીને તેઓ પોતાની બેઠક છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ઉપસભાપતિ હરિવંશે રાજ્યસભાની કાર્યવાહી આગળ વધારી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે, કારણ કે દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈના કેસમાં રાઉઝ રિવરની કોર્ટે અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20મી ઓગસ્ટ સુધી લંબાવી છે. કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે રજૂ કરવામાં આવ્યા હતા. હવે સમગ્ર મામલે 5મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હી હાઈકોર્ટે લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની જામીન અરજી ફગાવી હતી. હવે કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે. લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યની પેટા ચૂંટણીનો દોર શરૂ થશે. આગામી 3 સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. 9 રાજ્યોની 12 બેઠકો ઉપર થનારા મતદાન માટે ચૂંટણી પંચે બુધવારે કાર્યક્રમનું એલાન કરી દીધું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ હવે રાજકીય પાર્ટીઓ જીતની ફોર્મ્યુલા તૈયાર કરવા લાગી ગઈ છે. આ વખતે 12 બેઠકોમાંથી લગભગ 10 બેઠકો ઉપર કાંટાની ટક્કર થવાની વાત પણ કહેવામાં આવી રહી છે. જોકે કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસનો તો કેટલીક બેઠકો ઉપર ભાજપનું પલડું ભારી નજર આવી રહ્યું છે. આ 12 ખાલી બેઠકોમાંથી 10 બેઠકો એવી છે જે ઉપલા ગૃહના સભ્યો લોકસભા ચૂંટણીમાં જીતી ગયા બાદ ખાલી થઈ છે. જ્યારે તેલંગાણા અને ઓડિશાથી એક રાજ્યસભા સભ્યએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેથી રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધું છે. તો મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 2 બેઠકો, બિહારમાં 2 બેઠકો, આસામમાં 2 બેઠકો, ત્રિપુરામાં 1, હરિયાણામાં 1, રાજસ્થાનમાં 1 અને મધ્યપ્રદેશમાં 1 સાથે જ ઓડિશા અને તેલંગાણા પણ 1 બેઠકો ધરાવે છે. રાજકીય દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક તરફ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થઈ ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લા મુખ્યમંત્રી હતા. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટિલેશન પર રાખ્યા હતા. તો બીજી તરફ ભાજપને પણ મોટું નુકસાન થયું છે. 3 વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજસ્થાનના સલુંબરના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું નિધન થતાં જ ભાજપમાં શોક ફેલાયો છે. ઉદયપુરની એમબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાયા હતા. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જ્યારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. આ દુર્ઘટનામાં હજુ પણ 30 લોકો ગુમ છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તે જ સમયે મંડીથી કુલ્લુ નેશનલ હાઈવે નંબર 21 સુધીનો લગભગ 14 કિલોમીટર રોડ ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો છે, જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રોડ પરથી કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનો પણ મૂકવામાં આવ્યા છે. 3 જિલ્લા કુલ્લુ, મનાલી અને સિમલા આપત્તિથી ખરાબ રીતે પ્રભાવિત છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 100થી વધારે રસ્તાઓ બંધ છે. તેમજ હવામાન વિભાગે 13 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તાજેતરમાં જ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413 થયો છે, જ્યારે 152 લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે અને અસરગ્રસ્તોને મળશે. વડાપ્રધાન એક વિશેષ વિમાન દ્વારા કન્નૂર પહોંચશે અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વે પણ કરશે. આ પછી તે કેટલાક રાહત શિબિરોની મુલાકાત લેશે, જ્યાં હાલમાં 10,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજૌરીમાં એક મકાન ધરાશયી થતાં 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ગટર ઓવરફ્લો થતાં 200થી વધુ ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. તો હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે વાદળ ફાટવાની પણ શક્યતા છે. તેમજ વહીવટી તંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા માટે જણાવ્યું છે. લોકોને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોથી અંતર જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી નાખી છે. દારૂ અને ડ્રગ્સના નશામાં પતિએ પત્નીને દોરડા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી હતી. સામાન્ય રીતે હથિયાર કે બંદૂકથી હત્યા નિપજાવી હોય તેવા કિસ્સા આપણે સાંભળ્યા જ હશે, પરંતુ ફિરોઝાબાદમાં જાનવર પતિએ પત્નીને એવી રીતે મોતને ઘાટ ઉતારી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરનારા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા છે અને પોલીસના હોશ ઉડી ગયા છે. મળતી વિગતો પ્રમાણે રેશમાના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. રેશમા અને સુરજીત વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા પણ ચાલતા હતા. તો સુરજીત ડ્રગ્સ એડિક્ટ હતો અને જેથી પતિ સુરજીતે નશામાં ધૂત હાલતમાં પત્ની રેશમાને દોરડા વડે બાંધીને લાકડી વડે માર માર્યો હતો. એટલું જ નહીં, દાંતથી પણ ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ગુપ્તાંગના ભાગે વેલણ નાખવામાં આવ્યું અને જે પોસ્ટમોર્ટમ સમયે પેટમાંથી નીકળ્યું છે. તો હાલમાં હત્યા નિપજાવનાર પતિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ હત્યારાના ભાઈની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દેશના ઘણા રાજ્યોમાં ઝિકા વાયરસ પૂરઝડપે ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને પૂણામાં આ વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે. ત્યારે વધુ નવા 8 કેસ નોંધાયા છે, જે બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 ઉપર પહોંચી ગઈ છે. ત્યારે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 8 દર્દીઓમાંથી 7 સગર્ભા સ્ત્રીઓ છે, જો કે હાલ તે દરેકની હાલત સ્થિર છે. તો અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 20 જૂને પુણેમાં ઝિકા વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો.
8 દર્દીઓમાંથી 7 સગર્ભા સ્ત્રીઓ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 26 સગર્ભા સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. દરેકની હાલત હાલ સ્થિર છે. તો અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોત પણ નીપજી ચૂક્યા છે. ઝિકા વાયરસ એક્સપ્રેસની ગતિએ આગળ વધી રહ્યો છે. આજે સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગે બજેટ પછી નોંધાયેલી પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે આ વખતે પણ નીતિ દરોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે કે તમારી લોનની ઈએમઆઈ ન તો વધશે કે ઘટશે. સતત 9મી વખત રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5% ઉપર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. તો દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5% પર યથાવત રાખ્યો છે. જો કે આ સતત 9મી વખત છે જ્યારે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય. તો રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી 2023માં બદલાયો હતો. which met on 6th, 7th and 8th of August. And it goes as follows. The Monetary Policy Committee met on 6th, 7th and 8th August. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and the overall outlook, it decided by a majority of 4:2 members to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25% and the marginal standing facility rate and the bank rate at 6.75%. જર્મની ચાઇલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી અરિહાને ભારત પાછી લાવવાની માંગ વધુ તીવ્ર બની છે. તો રાજ્યસભા બાદ લોકસભામાં પણ માંગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે રાજ્યસભામાં સરકારની ખૂબ જ સચોટ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની દીકરી અરિહા શાહ જે જર્મનીમાં 3 વર્ષથી બાળ સેવા એજન્સીમાં ફસાયેલી છે તેને મુક્ત કરીને ભારત પરત લાવવા માટે માંગ કરી હતી. જો કે આજે 8મી ઓગસ્ટે પણ સંસદમાં શિવસેના નરેશ ગણપત મહેશ્કે લોકસભામાં સરકારને ખૂબ જ સહાનુભૂતિ સાથે અપીલ કરી છે કે તેઓ તેમની પુત્રી અરિહાને પરત લાવવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારને મદદ કરે. જર્મનીની ચાઇલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. ગઈકાલે જ કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મહેશ્કે પણ જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકી અરિહાને ભારત લાવવા જણાવ્યું હતું. યુક્રેન રશિયાના યુદ્ધથી વૈશ્વિક માહોલ ગરમાયો છે. મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલી સેના આઈડીએફે હિઝબુલ્લાહના અનેક ઠેકાણા ઉપર તાબડતોડ હુમલા કર્યા છે. આ વચ્ચે અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. તો ઇઝરાયેલના ગાઝામાં પણ દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. આઈડીએફનું કહેવું છે કે તેમણે દક્ષિણી લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર રાતભર તાબડતોડ હુમલા કરીને તબાહી કરી મચાવી દીધી છે. તો ઠેર ઠેર હુમલાના અવાજોથી લોકોનું જીવવાનું પણ હરામ થઈ ગયું હતું. હિઝબુલ્લાહના ઠેકાણા પર ઇઝરાયેલનો આ હુમલો ઈરાન અને લેબનોનની ધમકીઓ વચ્ચે થયો છે. તો હમાસ લીડર ઇસ્માઇલ હાનિયાની ઈરાનમાં કરવામાં આવેલી હત્યા બાદ મિડલ ઇસ્ટમાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. તો ઈરાને ઇઝરાયલથી હાનિયાની મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું. રાજધાની તહેરાનમાં 31 જુલાઈના રોજ હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યાથી રોષે ભરાયેલા ઈરાને ઇઝરાયલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન કોઈ પણ સમય યુદ્ધનો મોરચો ખોલી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટી બ્લિંકને પણ ઈરાનને હિઝબુલ્લાહની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે ઇઝરાયલ પર આ દેશ ગમે તે સમયે હુમલો કરી શકે છે. પરંતુ ઈરાનને લેબનોનની ધમકીઓને નજરઅંદાજ કરી ઇઝરાયલે હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓને તબાહ કરી દીધા છે.
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 મપાઈ છે. તેનું કેન્દ્રબિંદુ જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે મોજા ઉછળી રહ્યા છે તે તરફ નોંધાયું છે. તો જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ઉપર નોંધાયું છે. તો ભૂકંપ બાદ સુનામી આવવાની સંભાવના છે અને તે અંતર્ગત 1 મીટર ઊંચા મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે. ભૂકંપના આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ ઉપર અનુભવાયા હતા અને તેની સાથે જ તટીય વિસ્તારો મિયાઝાકી, કોચી, ઇહિમે, કાગોશીમા અને આઇતામાં સુનામી અંગે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. આગળ મંતવ્ય ન્યૂઝ પર નિહાળો મારો અવાજ.